મિત્રો આજે આપણે આત્મા પ્રોજેક્ટમાંથી સાહેબો આવ્યા છે તો ખેતર એક મિટિંગ રાખેલી હતી તો ત્યાં આગળ આવ્યા છીએ અને અત્યારે જે અહીંયા ઓર્ગેનિક ઘઉં વાવેલા છે તો ત્યાં આગળ ખેડૂતો ફોટો પાડવા જઈ રહ્યા છે. તમે પાછળ જુઓ. આજે દુનાવાડા ગામમાં આત્મા પ્રોજેક્ટમાંથી જે ઓર્ગેનિક ખેતી કરતા હોય ને સારી ખેતી ને દેશી ગાય આધારિત ખેતી કરતા હોય તેવા ખેડૂતોના ખેતરની મુલાકાતે અહીંયા સાહેબે મિટિંગો રાખેલી છે. તો ચાલો તમને બતાવીએ કે અહીંયા એક ફોટો પાડવાનું ચાલુ છે. ઘઉં પણ આપણે બતાવીએ કે ઓર્ગેનિક ઘઉં કેવા છે. એના કહણા પણ ખૂબ જ સારા હે. જુઓ ઘઉં જબરજસ્ત હે. થોડા ઘઉં બતાવી દઈએ. અલ્યા વાલોળ છે ચમ ડોમ કરો હો. જો તેનું કહણું જુઓ. અહીંયા ઘણું બધું ઓર્ગેનિક વાવેતર કરેલું છે. જો આ છે વાલોળ, જે આપણે પાપડી હોય એરી. સામે સરગવો હોય. જો આ સરગવો હોય. બેને નેચું કરો થોડું યાર, બેને નેચું કરો. બરે જ આવી જઈએ બધા. તમે થોડા ઓમ રહેજો, પેલી ભેંસ દેખાતી નહીં. પાટવા આ તો મારે. ના ભાઈને કહું, આ ભાને કહું. આ ભાને કહું તમે આમ દે. તમે થોડા પાછા પડો, તમે બધો પાછા પડો. થઈ ગયું ને હવે ચા પાણીની રાહ જોઈને ઊભા છીએ. જલ્દી ચા આવી જાય તો પીવાનું. ચમ મોની બેન ઓર્ગેનિક ખેતી કરે મોની બેન. મીટિંગમાં આવી ગયા? હા મીટિંગમાં આવી ગયા. તમને કોઈ મળ્યું તો? અમને ઘઉં મળ્યા હતા. કેટલા? ઘઉં અઢી મણ વાયા કેવા હે એમ ને? સરસ. થોડો હલકી કાચી નામ શું? કાચી ના થાય, પાપી થાય. એટલે માં તો હું તો ગમે મારું ગણિત અલગ. ખાતર નાખી મરચો ઓછો મજા આવે નઈ. આ રીંગણી 12 માસી હશે ને? હમણાં વાળી વાળી અમારે પોણી નું ખાસ ઈશ્યુ હે એવું. ગાર આપણે ભરણ થાય રીતે જોઈ દે. થપ્પા કોઈ ને જુઓ તમે ખુલ્લું કરી અને અંદર ખાતર ભરવાનું છે. તમારા 2000 ની કોઈ વેલ્યુ નહીં. આ તમને હું કહી દઉં બરાબર. આ વસ્તુ તમને હું આલું, તમે પછી કોઈ બેન બીમાર પૂડા પલળતા હતા ને ખાતર રહેશે. કેટલું? એકલું સોણ જૂનું ખાતર લેવાનું. આજનું તાજું નહીં નાખી દેવાનું, ગરમ હોય અલસ્ય મરી જાય. નીચે મૂકો ને બેનર રખું પકડો ખાલી, બસ હું તમને સમજાવી દઉં. મૂકી દે પાયલ. એટલે હવે આ બેડ આપણે આમ ઊભો કરી દીધો અને બેડ ક્યાં મૂકવાનો? છોડો એકદમ જગ્યા હોય ને હોય. તડકા મૂકતા નહીં ને ગરમીમાં અળસિયા મરી જશે. પહેલી વસ્તુ બરોબર. પછી જ્યાં પાણીની આપણે સગવડ હોય ત્યાં મૂકવાનું, એટલે પાણી છોડતો બંધ કરે. આપણે ઉકેડો કરીએ, ઉકેડામાં ગમે તે ખાતર નાખી દઈએ, એમાંથી કેટલા બધા પોષક તત્વો વેડફાઈ જાય.
વેફાઈ જાય ને ખાલી આપણે આ ઉનાળાથી પેલા ઉનાળા ઉકેડામાંથી ખાતર કાઢીને સીધું ખેતરમાં નાખો એમાંથી આપણને શું મળે એમ કહું જમીનને કશું મળે નહીં મળતું અને આ ખાતર બનાવશો તમે વર્ષનો ગમે ત્યારે આનો ઉપયોગ કરી શકશો અને આની અંદર એક મોટો ફાયદો નિંદામણ નહીં આવે ખ્યાલ આવી ગયો? જે છાણ છે બધા બને ત્યાં સુધી એકલા પોલ્લા બધા ભેગા કરવાના જુદા બરાબર અને એ જુદા ભેગા કર્યા પછી એનો બરાબર 10 થી 12 દિવસ સુધી એકદમ ખાતર ઠંડુ પાડી દેવાનું તાજું છાણ નાખશો ને આની અંદર તો અળસિયા મરી જશે એટલે એકદમ પેલા આપણે નહીં વરાળ નહીં નીકળતી ઉકેડો કાઢીને કેમ વરાળ નીકળે એટલે એવું નહીં કરવાનું તાજું છાણ કાઢી અને એને ઠંડુ પાડવાનું ઠંડુ પાડ્યા પછી આની અંદર નાખવાનું અને જ્યારે તમે થઈ જશે બે બાજુ પેલો વચ્ચે ખેલાઈ ગયો ચોકડો થશે ને એટલે બધું જ ખાતર આમાં પડી દેવાનું અને જે આની અંદર જો એક કારણ વધારાનું પાણી જવા માટે તો આપણે આવી ગયા છીએ ખેતર ભગવાનભાઈના જો આ છે તેમનું ખેતર ભગવાનભાઈ ઓમ તાકો બંગલા વાળા ભગવાનભાઈ હાલી એનું મકાન ચાલુ હોય એટલે હોય ખેતર રહે થોડા જ ટાઈમમાં તમને એ બંગલામાં ભગવાનભાઈ ફરતા જોવા મળશે જો આ એમનું ખેતર હે હા શું હે હાથમાં એમ સુભાષભાઈ જો આ ખેતર રહેવાની કઈક અલગ મજા આવે ઉપર હે કણજી અમે ગાયું ભેંસ્યું લે ઓય આહા જો વાયરો હે ચેલું ઠંડો ઠંડો વાયરો હે આ છે કુંડીયાની જે પોણી હે હોમે ઘાસચારો વાયેલો હે જે આપણે અહીંયા હાલ ઉભા છીએ એ એવું કહેવાય કે તાયણોજના ગોમથી નજીક અને દુનાવાડાથી થોડા દૂર એટલે અહીંથી તાયણોજ સોરી ખોમપેડા અહીંયા જે છે એ હોમે વેલાભાઈ રબારીનું ખેતર મેં આની પહેલાં પણ એક શોર્ટ વિડીયો બનાવ્યો હતો કે આપણે અહીંયા બોર્ડર ઉપર છીએ તો અહીંયા ભગવાનભાઈના ખેતરમાં આવ્યા છીએ સુભાષભાઈના સચિનભાઈના તો અહીંયા ખોમપેડા હોમે દેખાય જ છે બહુ દૂર નથી 1 કિલોમીટર જેટલું જશે અને 1.5 થી 2 કિલોમીટર જેટલું અહીંયા દુનાવાડા થાય તો આપણે જો આ શિયાળામાં એમને ગાયો ભેંસોને ઠંડી ના આવે એટલે દેશી જુગાડ બનાવેલો હે જો અહીંયા ઠંડીથી વાયરો ના આવે શિયાળો અત્યારે શિયાળાની સિઝન હતી એટલે કોરમોર તાપડા વેટેલા હે અને ઉપર જે આ લીમડો રહ્યો 200-300 વર્ષ જૂનો લીમડો હે આ રહ્યો જો તમે જો એટલો જૂનો લીમડો હે ખૂબ જૂનો લેબડો હે રે ભાઈ હો આ એ લેબડો એટલો જૂનો હે તો આ રીતનું આપણે અહીંયા ખેતરમાં લોકો રહેતા હોય ને આ બધું વાતાવરણ હોય છે આપણે પણ આવું જ છે હો તો આપણે જિગ્નેશભાઈ ચૌધરીના ખેતરમાં જે અળસિયાનું ખાતર બનાવવાનું છે તો અળસિયા લઈને મેડમ આવ્યા છે જો આ રીતનું હોય છે તમને ઉપર દેખાય તો બતાવી આ રહ્યું એક નાનું હા અરે જો નાના અળસિયા આઈ ટકોરા હા આ એકમાંથી 2 ને 2 માંથી 4 ને એ રીતના આખા બેડમાં થશે 21 દિવસે ડબલ થઈ જાય 21 દિવસે 21 દિવસે તો ઘણા થઈ જાય હું અને આ તો ગરમી પડવા માંડી હવે ઉપર માટી વાળી દો પણ મેં તમને કીધું એ ખબર પડી ને તમને હવે એકલા પોલ્યા જ ભેગા કરવાના તો ખાતર સરસ થશે લખીમાં એકલા પોલા લેવાના હો આ તો પડી જાય આ તો મોટા ફૂલા રોજ એમાં વાટવામાં હોય છે ઈમો નહીં બતડા અમારા થાય છે 2 મહિને આ ખાતર તૈયાર ખાતર ગરમ પડે આ તે કોઈ ઢગલો કરે ને પછી થોડા ઠંડા થવા દેવાના 2 મહિને ખાતર આ તૈયાર